ટોઈંગમાં નહીં, પણ જે ખાસ કરીને MBX 207 મુજબ જે વાહનો ડિટેન કર્યા હોય એવા વાહનો શીતળ પાર્કમાં જે છે તો એ બધાના અમે RTOમાં અને ઇન્સ્યોરન્સ કંપનીમાં અને બધી જગ્યાએ અમે એની જાણ કરી છે. એમાંથી ઘણા વાહનો એવા નીકળ્યા કે કોઈ જગ્યાએ ચોરીના કામે એ વાહનો નોંધાયેલા હતા, ફરિયાદ દાખલ થયેલી હતી વિવિધ પોલીસ સ્ટેશનોમાં, આજુબાજુના જિલ્લામાં અને રાજકોટ સિટીમાં પણ. તો એવા વાહનોને અમે ખાતરી કરી અને કાયદેસર જે પોલીસ સ્ટેશનને કાર્યવાહી કરી તેના અર્થે આપેલા છે. બાકીના જે વાહનો છે એના માટે હાલ કમિટીની પ્રક્રિયા ચાલુ છે. એ કમિટી બનાવવાની અને કમિટી પછી એની અંદાજિત પ્રાઇસ જે હાલ કેટલી મળી શકે એ પ્રમાણે કરી અને પછી એને હરાજી માટેની આગળની કાર્યવાહી થવાની. અંદાજે એટલે લગભગ 300 જેટલા ખરા. હવે તો એનો પ્રોસિજરનો એવું કહી ન શકાય, પણ હવે કાર્યવાહી ચાલુ છે, જે પ્રોસેસ ચાલુ છે એટલે વહેલી તકે થઈ શકે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.